નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સ્ટેટ જીએસટી મોબાઈલ સ્ક્વોડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદમાંથી 120 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનું ઝડપાયું છે। 3 કિલો જેટલા કિંમતી પથ્થરો સહિત 4 કરોડ 25 લાખનો જથ્થો જપ્ત કરાયો। સ્ટેટ જીએસટી વિભાગે ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરી। ખાનગી બસોમાં અન્ય રાજ્યમાંથી અમદાવાદ લવાતો હતો જથ્થો અમદાવાદથી નાના વાહનોમાં આગળ લઈ જવાનો હતો પ્લાન અને તે પહેલાં આખો મામલો બહાર આવી ગયો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, આ ખૂબ મોટી સફળતા છે જે પ્રકારે કાર્યવાહી કરાઈ છે, આપ જણાવો કે કઈ રીતે આ આખો મામલો ઝડપાયો। અક્ષય, સ્ટેટ જીએસટી ની મોબાઈલ સ્ક્વોડની એક આ મેગા કાર્યવાહી છે કે જે થોડાક દિવસ પહેલા જ તેને જે બસમાંથી જે સોના ચાંદી અને જે કિંમતી જે પથ્થરો છે તેનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે તપાસ કરતા જ તેમને અમદાવાદથી આ 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને 3 કિલો જેટલા કે કિંમતી પથ્થરો છે તે સહિત 4.25 કરોડનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। કહેવાય છે કે સ્ટેટ જીએસટી વિભાગનો ઇતિહાસમાં સૌથી મોટી આ કાર્યવાહી છે, કારણ કે જે આ સોનું ચાંદી અને કિંમતી સામાન છે કે જે ખાનગી બસોમાં જે અન્ય રાજ્યોમાંથી લાવી અને અમદાવાદ ખાતે લાવવામાં આવતો હતો, ત્યારબાદ અમદાવાદથી નાના વાહનોમાં આગળ જે વેપારીઓને છે તે મોકલવામાં આવતો હતો। એટલે આ આખી સ્ટેટ જીએસટી કરચોરીને લઈને આ આખું જે ચાલતું હોય તે રીતનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોડની ટીમે સતત વોચ ગોઠવી અને સફળતાપૂર્વક આ સોના ચાંદીનો જથ્થો છે તે પકડ્યો છે અને હાલ આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે। ત્યારે ખાસ જે સ્ટેટ જીએસટીના અધિકારીઓ કેવું છે કે જે કરચોરી અને ગેરકાયદેસર આ માલ પરિવહનને લઈને આ પ્રક્રિયાને જે પ્રકારની ઝુંબેશને લઈને આગામી સમય પર આ જ રીતની કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। પરંતુ હાલ આ તમામ જે માલ છે તે કોનો છે તેને લઈ અને આખા કરચોરીના રેકેટ છે કે કેમ તે મામલે તપાસ જે છે તે કરાઈ રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।